શિયાળામાં વિદ્યાર્થીઓ કોઈપણ જગ્યાએથી ખરીદેલા સ્વેટર પહેરી શકશે। શિક્ષણ વિભાગના પરિપત્રનું કેટલીક ખાનગી શાળાઓ ઉલ્લંઘન કરી રહી છે। સમગ્ર મામલે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ વાલીઓને અપીલ કરી કે જો કોઈ સ્કૂલ સ્વેટર માટે દબાણ કરે તો શિક્ષણ અધિકારીને ફરિયાદ કરો। પ્રફુલ પાનસેરિયાએ શાળા સંચાલકોને પણ સૂચના આપી કે સ્વેટર મુદ્દે તેઓ કોઈ વિવાદ ન કરે। સાવ આછું સ્વેટર પહેરાવી કોઈ બાળકની તબિયત બરોબર ન હોય, શરદીનો કોઠો હોય તો એ વાલી એમના આચાર્યને એમ કે ભાઈ મારે મારું જાડું સ્વેટર પહેરાવવું છે અથવા મારા બાળકને કાન ટોપી સાથે મારે સ્વેટર પહેરાવવું છે તો કોઈ શાળા ના પાડી શકે નહીં। આ ચોક્કસની વાત છે। આ પરિપત્ર ગયા વખતે પણ કર્યો હતો અને આ વખતે પણ અમે જિલ્લા શિક્ષણ અધિકારીને સૂચના આપેલી છે। ગુજરાતમાં પડી રહી છે હાડથી જવતી ઠંડી। કચ્છનું કંડલા રહ્યું સૌથી ઠંડુ ગાર। કંડલામાં નોંધાયું 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન, તો કેશોદ, પોરબંદર અને ડીસામાં નોંધાયું 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન, જ્યારે અમદાવાદમાં 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું। હવામાન વિભાગના મતે આગામી 5 દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય।